નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। ચૂંટણી કાર્ડની અંદર ઘરે બેઠા પોતાના મોબાઈલની મદદથી નામ સુધારવું છે। જન્મ તારીખ, ફોટો, એડ્રેસ, સંબંધીનું નામ, પિતા અથવા પતિમાં કોઈ ભૂલ હોય તો આ તમામ પ્રકારની વિગતોમાં સુધારો કરવો હોય તો કેવી રીતે કરી શકાય છે એ આજના વિડીયોમાં જોવાનું છે। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો। વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો। સૌપ્રથમ પ્લે સ્ટોર ઓપન કરી સર્ચ બારની અંદર ECI નેટ આટલું લખી અને સર્ચ કરવાનું છે। આ એપ્લિકેશન આવી જશે, ઇન્સ્ટોલ કરી લો। ત્યાર પછી ઓપન કરો। એપ્લિકેશનનો ઇન્ટરફેસ કંઈક આ પ્રમાણે આવશે। પહેલી જ વખત આવ્યા હોય તો એપ્લિકેશન પર આપણે રજીસ્ટર થવું પડશે, એટલે લોગિન કરવા માટે અહીં પ્રોફાઇલનો ઓપ્શન આપ્યો છે એના પર ક્લિક આપવાનું છે। અને નવા જ યુઝર હોય તો પછી અહીં ન્યૂ યુઝર પર ક્લિક આપી અને જે પણ સ્ટેપ કહે એ સ્ટેપની અંદર રજિસ્ટ્રેશન કરી લેવાનું છે। મેં પહેલેથી જ રજિસ્ટ્રેશન કરેલું છે તો અહીં હું મોબાઈલ નંબર નાખીશ, સેન્ડ OTP પર ક્લિક આપીશ। મોબાઈલ પર OTP આવશે, અહીં દાખલ કરી લોગિન કરી લો। હવે આ રીતની તમારી પ્રોફાઇલની વિગતો બતાવે છે, અપડેટ પ્રોફાઇલ પર ક્લિક આપી દો, પ્રોસીડ આપી દો। હવે સફળતાપૂર્વક લોગિન કરી લીધું છે। જેટલા પણ મેનુ આપ્યા છે એટલાનો તમે યુઝ કરી શકશો। આપણે આજે જોવાનું છે કે ચૂંટણી કાર્ડની અંદર સુધારો કેવી રીતે કરી શકાય છે। તો અહીં વોટર રજિસ્ટ્રેશન ફોર્મ્સ આપે છે, ત્યાં ક્લિક કરવાનું છે। સુધારો કરવા માટે ફોર્મ નંબર 8 ભરવું પડે છે, કરેક્શન ઓફ એન્ટ્રીસ વાળું, એના પર ક્લિક આપો। ત્યાર પછી લેટ સ્ટાર્ટ પર ક્લિક આપો। ત્યાર પછી પહેલો ઓપ્શન સિલેક્ટ રહેવા દો અને નેક્સ્ટ પર ક્લિક આપો। અહીં તમારો ચૂંટણી કાર્ડ નંબર નાખો, સ્ટેટ પસંદ કરો, ફેચ ડિટેલ્સ પર ક્લિક આપો। આવો મેસેજ આવી જાય પછી પ્રોસીડ પર ક્લિક આપો। પ્રોસીડ પર ક્લિક આપશો એટલે તમારી વિગતો અહીં બતાવશે સાચી છે કે કેમ, તમારી જે આવી છે ને ચેક કરી લેવાનું છે। નેક્સ્ટ બટન પર આપો। હવે તમારી વિગતો આવશે, નીચે સ્ક્રોલ આપો। નીચે અહીં આધાર નંબર નાખવાનો છે, મોબાઈલ નંબર નાખવાનો છે, મેઇલ આઈડી હોય તો નાખી દેવાનો છે, તમારા ના હોય તો પછી અહીં રિલેટિવના મોબાઈલ નંબર અને મેઇલ આઈડી નાખી શકો છો। વિગતો ફિલ કરી નેક્સ્ટ આપો। નેક્સ્ટ આપશો એટલે 4 ઓપ્શન બતાવે છે। આ સ્થળાંતર માટેનો છે, કરેક્શન ઓફ એન્ટ્રીઝ ઇન એક્ઝિસ્ટન્ટ એટલે આપણે સુધારો કરવાનો છે તો એના માટે બીજા નંબરનો ઓપ્શન છે એ સિલેક્ટ કરો અને નેક્સ્ટ આપી દો। હવે નીચે જોશો તો આટલા પ્રકારના સુધારા તમે કરી શકો છો, નેમ, જેન્ડર, ડેટ ઓફ બર્થ, રિલેશન ટાઈપ, રિલેશન નેમ, એડ્રેસ, મોબાઈલ નંબર, ફોટો, આ બધામાંથી તમારે કયા પ્રકારનો સુધારો કરવો છે એ જોવાનું છે। મારે અહીં નેમની અંદર ચેન્જીસ કરવો છે, ત્યાર પછી રિલેશન નેમની અંદર એટલે ફાધર હોય કે હસબન્ડ નેમ હોય કે જેનું પણ નામ હોય એની અંદર ચેન્જીસ કરવા છે। તો એના માટે હું આ બે સિલેક્ટ કરી લઈશ અને ત્યાર પછી નેક્સ્ટ આપી દઈશ। જેટલા પણ તમે સુધારા કરવા ટિક કર્યું હશે એટલું અહીં ઓપ્શન આવી જશે, એટલા ખાના અવેલેબલ થશે। અહીં નેમ આપ્યું છે તો નેમની અંદર હું ફક્ત ને ફક્ત નામ લખીશ અને ત્યાર પછી પિતાનું નામ લખીશ। જે પ્રમાણે આપણે આધાર કાર્ડમાં આખું નામ લાવવું હોય તો એ આ પ્રમાણે લખવું પડશે। તો અહીં નીચે તમે જેવું ટચ આપશો એટલે ઓટોમેટિક તમારી રિજિયોનલ લેંગ્વેજ એટલે તમે જે પણ ભાષા, ગુજરાતી આપણે ગુજરાતમાં હોઈએ તો ગુજરાતી ભાષામાં આવી જશે। તમને કોઈ પણ પ્રકારનો ભૂલ જણાતી હોય તો પછી તમે એને મેન્યુઅલી ચેન્જ પણ કરી શકો છો, એટલે આ ધ્યાન રાખવાનું છે। હવે અહીં સરનેમ નાખો, ગુજરાતીમાં સરનેમ આવી જશે। ત્યાર પછી નેમ ઓફ રિલેટિવ ઓફ એપ્લિકેન્ટ એટલે મેં અહીં રિલેટિવનું નામની અંદર પણ ચેન્જીસ કરવા માટે એપ્લાય કર્યું છે તો અહીં રિલેટિવ નેમ આવી જશે। એવી રીતે નીચે ગુજરાતીમાં પણ લખી નાખવાનું છે। હવે ઉપર તમે જેટલા પણ સુધારા કર્યા છે એના રિલેટેડ ડોક્યુમેન્ટ અપલોડ કરવું પડશે। અહીંથી ક્લિક ટુ અપલોડ પર ઓપ્શન પર ક્લિક આપી અને પછી ડોક્યુમેન્ટમાંથી હું આધાર કાર્ડ જે મારું છે એ સિલેક્ટ કરી લઉં છું। સિલેક્ટ થઈ જાય એટલે નેક્સ્ટ આપો। હવે નીચે જોશો તો તમારું નામ આવી જશે, નામ લખી દો, પ્લેસ લખી દો, ડન આપો। ડન આપશો એટલે તમારો ફોર્મ નંબર 8નું પ્રિવ્યૂ આવી જશે। નીચે સ્ક્રોલ કરી તમામ વસ્તુ ચેક કરી લો, બરાબર ડિટેલ ફિલ કરી છે કે મારે તમામ વસ્તુ ઓકે જ છે। અહીં ઈ સાઇન એન્ડ સબમિટનો ઓપ્શન આપે છે, તમારે કોઈ ભૂલ હોય તો કીપ એડિટિંગ પર ક્લિક કરી અને સુધારી શકશો। મારે ઓકે જ છે તો હું ઈ સાઇન એન્ડ સબમિટ આપીશ, થોડો વેઇટ કરવાનો છે। હવે અહીં આધાર નંબર નાખવાનો આવશે, OTP આવશે, અહીં દાખલ કરવાનો છે, ચેકબોક્સ ખરું કરી દો, ત્યાર પછી નીચે સબમિટ આપી દો। હવે આ રીતનો રેફરન્સ નંબર આવી જશે। આ રેફરન્સ નંબરને આપણે સાચવીને રાખવાનો છે, સ્ક્રીનશોટ પાડી લો, ઓકે બટન પર ક્લિક આપી દો। હવે પાછા તમે એપ્લિકેશનના ડેશબોર્ડ પર આવી જશો, અહીં ટ્રેક યોર એપ્લિકેશનનું મેનુ આપ્યું છે એના પર ક્લિક કરવાનું છે। જે રેફરન્સ નંબર તમને નોટ કરવા આપ્યો છે એ અહીં પેસ્ટ કરી દેવાનો છે। ટ્રેક સ્ટેટસ પર ક્લિક આપશો એટલે એપ્લિકેશનનું સ્ટેટસ છે તમને અહીં શો થશે। જ્યારે પણ એપ્રૂવ થઈ જાય ત્યારે આપણને અહીં ખરાના નિશાન બતાવશે। તો આ રીતે તમે ફોર્મ નંબર 8 ભરી અને ચૂંટણી કાર્ડની અંદર નામ, રિલેશન નેમ, ડેટ ઓફ બર્થ, ફોટો, એડ્રેસ જે પણ સુધારવું હોય સુધારી શકો છો ઘરે બેઠા
પોતાના મોબાઈલની મદદથી. વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો.